તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જાઉં છું દુકાને, ચાર્જર લઈ લીધું છે તો ચાલો. ચાવી લઈ લીધી છે. ફાઇનલી અત્યારે દુકાને પહોંચી ગયો છું. ગોપાલભાઈ ફોનમાં રમે છે અને વિશાલભાઈ ફોનમાં રમે છે. એને ઝૂલો બનાવી નાખ્યો છે એટલે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા ભાઈની સ્કૂલે. અમારા બધા ભાઈઓ થઈને સ્કૂલ બનાવી છે. જો અત્યારે સ્કૂલનું બધી રીતે કામ શરૂ છે. કેટલા 4, 5, 15 માળની છે? 7 માળની છે ભાઈ. 15 માળની સ્કૂલ ભાડીશ થઈ કે એ જ મારા ભાઈને ખબર નહીં. આલતાર ભાઈને પૂછતા ભાઈ. આ બધી છે ને ડિઝાઇનવાળી મહેંદી છે. આ બધી મશીનરીમાં થાય. હું તમને ચોખ્ખી ભાષામાં સમજાવું. અહીંયા મેડમો બધી ઊંધું સમજાવે છે. આ ઉર્ફી જાવે જ્યારે જંગલમાં રહેતી ને ત્યારના કપડાં છે. પછી આ બધા પોતપોતાની રીતે સમજે છે ને હું આ ઊંધી બાજુ જોઉં છું. આ બધા લીએ ને એવું બધું બદામ ને એવું પહેરાવી દીધું છે. જો આને સંતરા પહેરાવ્યા છે. હા, અને તો કંઈક લીલા કલરનો પોદળો છે. પછી આ પાંદડા સુકાઈ ગયેલા, સફેદ કલરની ઉલટી. તો મિત્રો હમણાં ગાડીના છે ને હમણાં પાંખડા ખુલશે. આ તમને લાગતું હોય છે ધીરી હાલે છે. અત્યારે 3:30 વાગી ગયા છે. હું ને ટીચુ બે બેઠા છે ઓર્ડર આપી. હા જો આ ભાભી પાણીપુરી ખાઈને આવ્યા છે એકલા. શરમ નું આવી કે લાવીને જો ચૂરણ જરે કમ તો ચૂરણ લાવીને એમ કે જે ખાઓ. આ ખા હું તારી હાટુ લાવી ખાસ. આ બધા નાસ્તો કરે છે કે જમણવાર એ નથી ખબર. પણ મારા ભાભીને સવારનું ડાયટિંગ કરવાનું હતું. અત્યારે એને ભૂહડીઓ વાળી દીધો. ચા દૂધ જ પીધું છે અત્યારે. હા, અત્યારે નાસ્તો મમરા તો ડાયટિંગમાં આવે ને. હા, ડાયટિંગમાં ચા દૂધ આવે. હા, તો મમરા ઈયાનું કેવું એમ છે કે હલકા ફુલકા આવે પણ છે ને તર કાઢી નાખું એટલે દૂધ ફેટ વગરનું થઈ જાય પછી પી લો. આ જો આવડી સ્કૂલ બને છે 6 માળની. અત્યારે કંઈક ફંક્શન કંઈક હતું. શું કહેવાય કોને ખબર. હા, બોડી માર્યું છે. ફેશન ડિઝાઇનર બનવા માંગો છો? 10-12 પાસ છો? કંઈક આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનરનું કંઈક હતું. દુકાનેથી ફોન આવી ગયો છે એટલે હવે હું જાઉં છું દુકાને. પછી હમણાં પાછો નવરો થઈને આવીશ એવું લાગે તો. બાકી અત્યારે જાઉં છું દુકાનથી કાંઈ આગી છે નહીં સ્કૂલ. મારે ભણવું હોય તો હજી મારે મેળ આવી જાય. ભલે મેં 12મું પાસ કરી લીધું હોય તોય ઘરની જ છે ને. બધા એકારે નાસ્તો કરીને પોતપોતાની રીતે હવે છૂટા પડી ગયા હતા. અત્યારે આવી ગયો છું પાછો દુકાનેથી જ આવું છું પાછો ડિલિવરીમાં. તો અત્યારે દુકાનેથી આવી ગયા હતા અમે ઓલપાડ ઝૂલા ફિટ કરવા ફાર્મ હાઉસમાં. તે ફાર્મ હાઉસનો વિડીયો હવે મારા દોસ્તારને એકને જયલાને મોકલ્યો ને તો એ ભાઈનો મેસેજ આવ્યો કે એકલા નહીં કે એમ. મેં કીધું હા. મેં કીધું તને લઈને આવી તોય અમારે મેં કીધું તને મોટો જ કરવાનો રહી. ખર્ચો અમારી માથે વધી જાય તારો. એ એમ કહેતો હતો કે કોણ ગયા. મેં કીધું 20-22 જણા આવ્યા છે. મેં કીધું ખાલી હવે એ આપણા વ્લોગ જોવે ને તો એને ખ્યાલ આવશે કે ઝૂલો ફિટ કરવા આવ્યા હતા. જો હું તમને બતાવું કે ઝૂલા ફિટ થઈ ગયા છે. જો ઝૂલા ફિટ થઈ ગયા છે. 6 ફૂટના ઝૂલા છે. 6 ઝૂલા ફિટ કર્યા છે અને કવર હોત ચડાવી દીધા. અને ફાર્મ હાઉસ એકડો છે હો પાછું. ડૉક્ટરનું ફાર્મ હાઉસ છે. આમાં કાંઈ નહીં ઘટતું હોય. આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આ ચારે બાજુ ગ્રાઉન્ડ. એટલે આ મારું મશીન જેનાથી અમે ઝૂલા ફિટ કર્યા. મહેનત કર્યા ભાઈએ કર્યા, ગોપાલભાઈએ. ફાર્મ તો છે. ફાર્મ પણ કેમ ડોક્ટર સાહેબનું છે. જેદી તેદી હું આવા પૈસા કમાવા મળ્યો ને હું આવું ફાર્મ હાઉસ બનાવી. પૈસા કમાય એટલે મને કહેજે ફાર્મ કેવું બનાવું હું તને દેખાડી. ના રે ના, ફાર્મ તો હું મારી રીતે નહીં બનાવું. અને પૈસા કમાવા દો ખાલી. બહુ સારા એવા પૈસા કમાવાના છે. ફાર્મ બનાવવાનું લેટેસ્ટ કઈ ઘટે નહીં. આમ બોલવી ને સિરીને કહેવાનું, સિરી ગેટ ઓપન. આવું કૂતરું મેં અમારા પપ્પાને કીધું હતું ને. મેં કીધું ફાર્મે રાખવાનું છે ભાવ.
તો મને મારા પપ્પા કહે કે તને એ કે ગળે પટ્ટો બાંધીને કે બાંધી દેવો છે એ કે ખૂણામાં બીમ પાસે. તો મિત્રો 10:30 થઈ ગયા છે ને હું આવી ગયો છું જાંબુની દુકાને. હું મારી દુકાનેથી નીકળે તરત આવી ગયો આપણે અહીંયા જાંબુની દુકાને. હજી મારે જમવાનું બાકી છે અને હું હજી ઘરે નથી ગયો, મોઢું નથી બતાવ્યું. જોવો ને તમે મારું સ્ટ્રગલ. શું કેવું ટકા તારું? ભાઈ ક્વોલિટી ખા. ના ભાઈ ના, ક્વોલિટી નથી ખાવી. એમાં થયું કેવું ખબર? કેવું? 6 વાગે 3:30 એમ ઝૂલો લઈને નીકળ્યા હતા. ઝૂલાવાળા ભાઈને ફોન કર્યો ને જેને ઘરે ફિટ કરવાનો, એ કે 6 વાગે આવજો, કે 6 વાગ્યા પછી આવજો. 6 વાગ્યા પછી ગયા કે ઘરે કોઈ નથી, કે અમે 7 વાગ્યા પછી આવજો. 7 વાગ્યાના એમ સોસાયટીના ગેટે ઊભા હતા. 8:30 એ ઘરે આવ્યા અને ત્યાં જઈને જોયું ને તો ઝૂલો થોડોક મોટો બની ગયો હતો. પછી ઝૂલો ફિટ કર્યો તો એટલો પાછો ખોલ્યો, એટલો ખોલીને પાછો એમ લઈને આવ્યા. એમાં ને એમાં 10 વાગી ગયા. બરોબર છે ભાઈ. એ ઝૂલાવાળાનું મકાન નાનું હતું કે ઝૂલો મોટો પડી ગયો હતો? એવું નહોતું, બાલ્કની નાની પડતી હતી ને ઝૂલો આમ બધું બરોબર જ બન્યું હતું. પણ ખાલી ભૂલાઈ શું ગયું કે નટનો જે 1/2 ઇંચ આવે ને એ માપમાં ભૂલાઈ ગયો. હા, એની આટો તો આખો ઝૂલો પાછો ખોલવો પડ્યો. પાછો લઈને આવ્યા. તમે જોઈ શકો છો ભાઈ આનું સ્ટ્રગલ. આ ભાઈ અત્યારે સ્ટ્રગલ કરીને આમ શું કહેવાય, એટલે હું થાકી ગયો છું ફૂલ. થાકી ગયો છો? હાલ તને નાસ્તો કરાવું. તો કાલનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. મળ્યો આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.